હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુસાર. મિત્રો, તમે જાણો છો કે ટાટ હાયર સેકન્ડરીની ડેટ્સ આવી ગયેલી છે. પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તારીખો આપણને મળી ગઈ છે. તો આજના વિડીયોમાં આપણે જેમનો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ છે એવા મિત્રો કેવી રીતે તૈયારી કરી શકે એનું ગાઈડન્સ લઈને આવ્યા છીએ. મિત્રો, આપણે આજના વિડીયોની અંદર એવી કેટલીક મોટી મોટી વાતોનું ધ્યાન રાખવાનું છે કે જે આપણે ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા દરમિયાન આપણે ધ્યાનમાં લેવી જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, અહીંયા આપણને જે તારીખો આપેલી છે એના ઉપર થોડીક નજર કરી લઈએ. તો 1/7/2023 એટલે કે આજના દિવસમાં જાહેરનામું પ્રસિદ્ધ થશે એવી વાત કરેલી છે. 5/7/2023 થી લઈ 15/7/2023 સુધી આપણા ફોર્મ ભરાશે. એના પછી જે ફીઝ સ્વીકારવાની તારીખ છે એ છે 5/7 થી લઈને 17/7 સુધીની. એના પછી મિત્રો ખાસ યાદ રાખવાની આપણી જે પ્રિલિમ્સની ડેટ છે કઈ છે તો કે 6/8/2023 આપણી પ્રિલિમ્સ લેવાની છે. અને એ જ રીતે આપણી મેન્સની એક્ઝામ લેવાની છે 17/9/2023. તો મિત્રો, આ તારીખો આપણા મગજમાં આપણા રૂમની અંદર અથવા તો આપણા સ્ટડી ટેબલ ઉપર આજથી જ લગાડી દો. આપણી પાસે ગણીને 36 દિવસો છે, બરાબર. મેન્સ માટે નહીં પણ પ્રિલિમ્સની વાત છે. પ્રિલિમ્સ માટે આપણી પાસે 36 દિવસનો ટાઈમ છે. તો એ 36 દિવસનો આપણે કેવી રીતે મેક્ઝિમમ ઉપયોગ કરી શકીએ એના માટેનું તમારે આયોજન કરી લેવાનું છે. હવે આજના વિડીયોમાં આપણે એવું જોવાના છીએ કે પરીક્ષાની તૈયારી કરતા દરમિયાન આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન મિત્રો આપણને એ થતો હોય છે કે જાતે તૈયારી થઈ શકે. આજે આખા ગુજરાતની અંદર એક એવો હવો ઊભો થયેલો છે કે જાતે તૈયારી ન થાય, કોઈ પણ ક્લાસીસ કે કોઈ પણ કોર્સ કે કોઈ પણ એકેડેમી લેવી જ પડે. તો મિત્રો, આનો જવાબ એવો હોઈ શકે કે 100% તમે જાતે તૈયારી કરી શકો છો, બરાબર. 110% તમે પોતાની જાતે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી શકો છો, બરાબર. એટલે આવો પ્રશ્ન તમારા મગજની અંદર હોય કે ભાઈ મેં કોઈ પણ એકેડેમીમાં એડમિશન નથી લીધો અથવા તો મેં કોઈ કોર્સ પરચેસ નથી કર્યો તો હું તૈયારી નહીં કરી શકું. તો આ વાત બિલકુલ ખોટી છે. તમે પોતાની જાતે ખૂબ સારી તૈયારી કરી શકો છો, બરાબર. હવે આપણે પોતે જાતે તૈયારી કરતા હોઈએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બાબતોને સમજવાનો પ્રયાસ કરીએ. તો અહીંયા મેં કેટલાક મેઇન ટોપિક્સ જ લખ્યા છે, બરાબર. આનું એનાલિસિસ વાળું જે ડિટેલ વિડીયો હશે આપણે પછી લાવીશું. પણ અત્યારે આપણે ખાલી મોટા મોટા જે ટોપિક્સ છે, જે પોઈન્ટ્સ છે, જે આપણે ધ્યાનમાં રાખવાના છે એ અહીંયા જોઈ લઈએ. તો સૌથી પહેલો મિત્રો પોઈન્ટ યાદ રાખવાનો કે આપણે જીસીઆરટીને વળગી રહેવાનું છે, બરાબર. અત્યાર સુધી શું થતું હતું, ઘણા બધા મિત્રોએ કોર્સ લીધો હોય અથવા તો આપણી પાસે ભણ્યા હોય અને પછી મને ફોન આવે કે સાહેબ મને તો આ ના આવડ્યું. તો હું એમને પૂછતો કે તમે જીસીઆરટી ખોલેલી? તો એ કે ના, મેં કોઈ રેફરન્સ બુક વાંચેલી. તો મિત્રો, રેફરન્સ બુક ઉપર આપણે જવાનું નથી. આપણે માત્ર ને માત્ર જીસીઆરટી વાંચવાની છે અને જેટલી વખત વધારે બને એટલી વખત વાંચવાની છે. જીસીઆરટી એક એવી મોહમાયાવાળી વસ્તુ છે કે જે તમે એકવાર વાંચશો, 2 વાર વાંચશો એટલે તમને લાગશે કે આવડી ગયું. પણ જ્યારે પરીક્ષામાં એમાંથી જ પ્રશ્ન પૂછાશે તમને નહીં આવડે. તો અત્યારે ઘણા બધા મિત્રો જ્યારે મારા ઉપર ફોન આવતો હોય તો મને કહે છે કે સાહેબ સેકન્ડ લેંગ્વેજ તો આવડે છે, પણ એ જ લોકો સેકન્ડ લેંગ્વેજની અંદર ફેલ થયા પછી મને ફોન કરે છે કે સાહેબ જે આવડતું હતું એ જ પરીક્ષાની અંદર ખોટું પડ્યું. તો આવું ન થાય એના માટે ખાસ યાદ રાખો કે જીસીઆરટીને જેટલી વખત વધારે વાંચી શકો એટલી વખત વધારે વાંચવાની છે, બરાબર. પરીક્ષા પાસ કરવાનો આનાથી સારી નિંજા ટેકનિક તમને કોઈ નહીં આપે. જીસીઆરટીને મેક્ઝિમમ વખત વાંચો. એના પછી મિત્રો મેથડને સમજવાની છે, ગોખવાની નથી. આપણા ઘણા બધા મિત્રો શું કરતા હોય છે તો કે મેથડની અંદર અમુક એક ક્વેશ્ચન્સ આપણને મળેલા હોય, ઘણા લોકોએ કીધું હોય કે આઈએમપી છે તો એને ગોખી લે છે. એમ કરીને નહીં ચાલે મિત્રો. પ્રિલિમ્સની અંદર તમારે OMR વાળા પ્રશ્નોની અંદર જવાબ આપવાનો હશે, 4 ઓપ્શન્સમાંથી જવાબ આપવાનો હશે. તો ત્યાં તમારે મેથડને સમજવી જ પડશે. તમને મેથડની અંદર અલગ અલગ જે ટીચિંગ એપ્રોચીસ છે, ટીચિંગ મેથડ્સ છે, અલગ અલગ જે ફંક્શન્સ છે, એનો જે ઉપયોગ છે ખરેખર તમને ખબર હોવો જોઈએ. તો તમે એનો જે જવાબ છે એ ચોકસાઈથી આપી શકશો, બરાબર. તો બીજી વાત શું યાદ રાખવાની કે મેથડને ખાલી વાંચવા માટે નથી વાંચવાની. એની અંદર ભલે થોડા ટોપિક થશે તો ચાલશે, પણ એ સમજણથી કરવાના છે, એને ગોખવાની નથી. તો બીજી આ બાબત ધ્યાનમાં રાખવાની. પહેલી બાબત, જીસીઆરટીને છોડવાની નથી, એને જ વળગી રહેવાનું છે. બીજું, મેથડની અંદર આપણે સમજણ ઊભી કરવાની છે. સમજી લો કે તમને સ્ટ્રક્ચરલ એપ્રોચની વાત કરી હોય તો તમને ખબર હોવી જોઈએ કે સ્ટ્રક્ચરલ એપ્રોચની અંદર શું આવતું હોય છે. એની અંદર જે ટીચર ભણાવવાવાળો હોય એ સ્ટ્રક્ચર ઉપર વધારે ભાર આપતો હોય છે, બરાબર. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ આ બધા જે સ્ટ્રક્ચર હોય છે એના ઉપર એની અંદર વધારે ભાર મૂકવામાં આવે છે. તો એ બાબત તમને ખબર હોવી જોઈએ. તો એવી રીતે તમારે જે પણ ટોપિક તમે મેથડની અંદર કરો છો એની સમજણ ઊભી કરવાની છે. બીજું મિત્રો, અહીંયા ગ્લોસરી લખવાનું હતું, ગ્લોસરી થઈ ગયું છે, યાદ રાખજો. તો ગ્લોસરીને ધ્યાનથી તૈયાર કરવાની છે.
કોઈ પણ આપણી ટીચિંગ એક્ઝામની અંદર કોઈ પણ વિષય હોય એની ગ્લોસરીમાં તમારા 2 થી 3 માર્ક્સ તો છુપાયેલા હોય જ છે, એ તમારે ખાસ સમજવાનું છે. તો જેટલા પણ પાઠની પાછળ તમને ગ્લોસરી આપેલી છે એ ગ્લોસરીને તમારે એકદમ ધ્યાનથી તૈયાર કરી લેવાની રહેશે. એના પછી મિત્રો પાઠમાં આવતા ગ્રામરના ટોપિક પર વધારે ભાર આપવાનો છે, એટલે બીજા ટોપિક નથી કરવાના એવું નથી હા, પણ પાઠની પાછળ તમે જોશો તો તમને કોમ્પ્રિહેન્શન, એના પછી જે લેંગ્વેજ પ્રેક્ટિસ છે એની અંદર તમને અલગ અલગ ગ્રામરના ટોપિક શીખવાડવાનો પ્રયાસ થયેલો હશે. તો એ જે ટોપિક છે એની અંદર સમજી લો કે તમને એક્ટિવ પેસિવ શીખવાડેલું છે, તો તમારે પહેલાં એક્ટિવ પેસિવ કરવાનું, એના પછી સમજી લો કે તમારા બુકની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ છે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું. આવા જે ટોપિક તમને ચોપડીની અંદર જોવા મળે એ પહેલાં કરી લેવાના, એના પછી તમારી પાસે સમય રહે છે તો તમે બીજા ટોપિકને તૈયાર કરી શકો છો. બરાબર. આ સ્પેશિયલ ઇંગ્લિશનો જે પાર્ટ 2 છે પ્રિલિમનો, એના માટેની વાત કરું છું. પાર્ટ 1માં તો તમને ગ્રામર પૂછાશે અને એની અંદર કોઈ પણ જનરલ ટોપિક હોઈ શકે છે. તો તમારે પાર્ટ 2 માટે શું કરવાનું, તો કે ગ્રામરના જે ટોપિક હોય એ ટોપિક પાઠની અંદર આવતા હોય એના ઉપર પહેલાં વધારે ભાર આપવાનો રહેશે. એના પછી મિત્રો પોયમની જે લીટીઓ હોય એનો અર્થ આપણને ખબર હોવો જોઈએ. તમે પરીક્ષાની અંદર ટાટ સેકન્ડરીની અંદર પણ જોયું હશે કે પોયમની જે લાઈન હોય એની અંદરથી તમને એવું પૂછેલું હોય કે આ લાઈનની અંદર જે અર્થ મળતો હોય એવો સમાન અર્થ ધરાવતો ઓપ્શન નીચેના 4 ઓપ્શન્સમાંથી શોધો. બરાબર. તો એની અંદર પેલું કાવ માય નીચવાળો એક આપણને એની અંદર લાઈન આપવામાં આવેલી હતી, સેકન્ડરીમાં તમે જોયું હશે. બરાબર. તો સ્યુ માય સીઝ એન્ડ કાવ માય નીસ એવું કંઈક એની અંદર લાઈન આપણને આપેલી હતી. તો એ જે લાઈન હતી એના સમાન અર્થવાળું આપણે વાક્ય નીચેના 4 ઓપ્શન્સમાંથી શોધવાનું હતું. તો એ ક્યારે આવડે, તો કે જ્યારે આપણને પોયમની દરેક લાઈનનો અર્થ વ્યવસ્થિત રીતે આવડતો હોય ત્યારે. તો એક આ વસ્તુ પણ તમારે બાયફર્ગેટ નથી કરવાની, આના ઉપર ધ્યાન આપવાનું છે. એના પછી મિત્રો જોઈએ તો કે એક્સરસાઇઝ સોલ્વ કરવી. તો તમે કહેશો આ તો અમને પણ ખબર છે, પણ મિત્રો શાળાના વિદ્યાર્થીની જેમ આપણે એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. હવે તમે કહેશો આ શાળાના વિદ્યાર્થીની જેમ એટલે શું? તો તમે બધાએ અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે તૈયારી કરવા બેસીએ ને ત્યારે આપણે એક્સરસાઇઝને પ્રોકાસ્ટ કરતા હોઈએ છીએ કે ચલો ને આ એક્સરસાઇઝ તો થોડીક આવડે એવી છે અને પછી કરી લઈશું. બરાબર, પછી કરીશું તો ચાલશે. આ નથી કરવાનું. તમે બુકની અંદર જે પણ પાઠ વાંચ્યો એ પાઠને સમજ્યા, એના પછી એક્સરસાઇઝને તમારે વ્યવસ્થિત રીતે નોટબુકની અંદર કરવાની છે. જેવી રીતે એક બાળકને, સ્કૂલના બાળકને જેમ પેલો વિષયનો ચોપડો બનાવડાવે છે એમ તમારે આની એક્સરસાઇઝ સોલ્વ કરવા માટેનો પણ એક ચોપડો તૈયાર રાખવાનો અને એની અંદર વ્યવસ્થિત લખીને જેટલા પણ પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ લાગે છે, પહેલાં પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ લાગતા હોય એટલી એક્સરસાઇઝીસને સોલ્વ કરવાની રહેશે. બરાબર. એવું નહીં કે પછી બધી જ એક્સરસાઇઝ સોલ્વ કરવી જરૂરી હોય. અમુક આપણા કોમન સેન્સ ઉપરથી આપણને ખબર પડે કે આ પ્રિલિમ્સની અંદર પૂછાવા લાયક માહિતી નથી તો આપણે એને સ્કીપ કરી શકીએ છીએ. પણ એક્સરસાઇઝને આપણે સ્કીપ બિલકુલ નથી કરવાની. ઘણા એવા હોય છે કે જે એક્સરસાઇઝને આ તો આવડે છે, આની અંદર તો બહુ ઇઝી છે, નહીં કરીએ તો ચાલશે, આવું કરીને એક્સરસાઇઝને છોડતા હોય છે અને એ જ એક્સરસાઇઝમાંથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એમને એ પણ ખબર છે કે આ પાઠની અંદર આ એક્સરસાઇઝમાં આવો કંઈક સવાલ છે પણ એનો જવાબ આવડતો નથી. એના પછી મિત્રો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વાત, રિવિઝન ચૂકવાનું નહીં. હવે મિત્રો આજે રિવિઝન ચૂકવાનું નહીં, આ બાબત તમારા પરીક્ષામાં તમે પાસ થશો, તમે કેટલા માર્ક્સ લાવશો એના માટે સૌથી વધારે કોઈ ફેક્ટર અસર કરવાનું હોય તો એક આ બાબત છે. બરાબર. ઘણા બધા મિત્રો મને ફોન કરીને કહેતા હોય છે કે સાહેબ તમે ફર્સ્ટ લેંગ્વેજ કરાવો છો અથવા તો અમારે ફર્સ્ટ લેંગ્વેજ કરવી જોઈએ. તો મારો એમને એક જ જવાબ હોય છે કે તમે ફર્સ્ટ લેંગ્વેજને સ્કીપ કરી શકો છો. હવે મિત્રો હું એવું નથી કહેતો કે તમારે સ્કીપ કરવાની છે, પણ આ દરેકની પર્સનલ ચોઇસ હોઈ શકે, પણ મારી કદાચ મારો મત પૂછવામાં આવે તો હું એવું કહીશ કે ફર્સ્ટ લેંગ્વેજને સ્કીપ કરી શકાય. એનું કારણ પ્રિલિમ્સની અંદર મિત્રો એના 6 થી 7 માર્ક્સના ક્વેશ્ચન પૂછાયા છે. બરાબર. આ તો મેં વધારે કીધા. આઈ થિંક 5 થી 6 માર્ક્સના ક્વેશ્ચન્સ આપણને પ્રિલિમ્સમાં પૂછાયેલા છે. હવે એવું તો છે નહીં કે આપણે ફર્સ્ટ લેંગ્વેજ કરીશું તો આપણે અહીંયા 7 માર્ક્સ પૂરેપૂરા આવી જવાના છે. નહીં, એની અંદર કદાચ આપણે 4 માર્ક્સ લાવી શકીએ. બરાબર. અને એ જ જગ્યાએ જો આપણે સેકન્ડ લેંગ્વેજની અંદર વધારે ધ્યાન આપીએ તો તમે એવું તો છે જ નહીં, કોઈ વ્યક્તિઓ છે જ નહીં કે જેના સેકન્ડ લેંગ્વેજના પ્રશ્નો ખોટા ન પડ્યા હોય. તો જો એની અંદર આપણે વધારે ધ્યાન રાખીએ તો એની અંદર જે 10 ખોટા પડતા હોય એમાંથી આપણે 5 સાચા કરી શકીએ અથવા તો એની અંદરથી આપણે 6 સાચા કરી શકીએ છીએ. તો મિત્રો વધારે પડતા સોર્સિસ વાંચવાની બિલકુલ જરૂર નથી. 4 ચોપડીઓ થોડીક ના યાદ રહે એવી રીતે વાંચવી એના કરતાં સેકન્ડ લેંગ્વેજની જે 2 પાઠ્યપુસ્તકો હોય એને એટલી બધી વખત વાંચવી કે સેકન્ડ લેંગ્વેજનું તો એક પણ પ્રશ્ન આપણો ખોટો પડે નહીં. હવે મિત્રો બીજો પ્રશ્ન એવો થાય કે મેન્સની અંદર જે ફર્સ્ટ લેંગ્વેજ છે એમાંથી ક્વેશ્ચન્સ પૂછાયા છે તો એનું શું કરવું? તો જુઓ મિત્રો, મેન્સની અંદર જે મોટા વધારે માર્ક્સવાળા જે પ્રશ્નો હતા
એની અંદર આપણને જે ક્વેશ્ચન્સ ફર્સ્ટ લેંગ્વેજના પૂછ્યા હતા એ ઓપ્શન્સની અંદર નીકળી જતા હતા. આપણને જો સેકન્ડ લેંગ્વેજના બધા જ પ્રશ્નોના જવાબ આવડતા હોય તો આપણે આરામથી જે ફર્સ્ટ લેંગ્વેજના ક્વેશ્ચન્સ હતા એને સ્કીપ કરી શકતા હતા, એને આપણે ઓપ્શન્સમાં કાઢી શકતા હતા. સમજી લો કે 5માંથી 3 લખવાના હોય, બરાબર, તો એની અંદર જે ફર્સ્ટ લેંગ્વેજના 2 ક્વેશ્ચન્સ હોય આપણે કાઢી શકતા હતા. 2 તો નહોતા જ, પણ આપણે એને કાઢી શકતા હતા. હવે તમે એમ કહેશો કે જે પાછળનો જે વિભાગ હતો પેપરની અંદર, એની અંદર જે બધા કમ્પલસરી ક્વેશ્ચન કરવાના હતા એની અંદર પણ ફર્સ્ટ લેંગ્વેજના હતા. તો મિત્રો એની અંદર આઈ થિંક 3 થી 4 માર્ક્સના પ્રશ્નો જે 4 ક્વેશ્ચન્સ હતા એ ફર્સ્ટ લેંગ્વેજના હતા. પણ મારું એવું માનવું છે કે 3-4 પ્રશ્નો માટે તમે નવી ચોપડી તૈયાર કરો એના કરતાં તમે સેકન્ડ લેંગ્વેજને તૈયાર કરશો તો એટલા માર્ક્સ જે તમારા 3-4 પ્રશ્નોમાંથી કપાવવાના છે એ માર્ક્સ તમે સેકન્ડ લેંગ્વેજમાં આરામથી તૈયાર કરી શકશો, બરાબર, એટલા તમે કવર કરી શકશો. એટલે આપણી સામે એક ટાર્ગેટ હોવો જોઈએ કે ભાઈ હું તૈયારી કરું છું તો હું વધારે પડતું મટીરિયલ વાંચવા માટે કે પછી મને એવો સંતોષ થાય કે ભાઈ મેં ફર્સ્ટ લેંગ્વેજની બુક 2 વાર વાંચી છે એટલા માટે નથી કરવાનું. એક જ વસ્તુ વિચારવાની કે હું જે વાંચું છું એમાંથી મને એક્ઝામની અંદર આઉટપુટ કેટલું મળવાનું છે. તો આપણે એક જ જગ્યાએ ખાડો ખોદવાનો છે પણ 100 ફૂટનો કરવાનો છે, બરાબર, 5-5 ફૂટના ખાડા કરવાના નથી. તો આ વાત ખાસ યાદ રાખો કે રિવિઝન થાય એટલું આપણે વાંચવાનું છે. 10-15 બુકો વાંચવા બેસીશું તો આટલા દિવસની અંદર આપણે એનું રિવિઝન નહીં કરી શકીએ. આપણે 4 બુકને 36 દિવસની અંદર વાંચવાની વાત કરીશું તો વાંચી પણ લઈશું, પણ એનું જે ખરેખર રિવિઝનનો ટાઈમ છે એમાંથી જે પાકું થવું જોઈએ એની અંદર એક સ્પેલિંગ ઉપર આપણી નજર જવી જોઈએ એ તમને નહીં થાય. એટલા માટે મારો પર્સનલ ઓપિનિયન એવો છે કે સેકન્ડ લેંગ્વેજને એકદમ ભયાનક રીતે તૈયાર કરો કે એમાંથી ક્વેશ્ચન પૂછાય તો એ બિલકુલ કપાવવું જોઈએ નહીં. અને મિત્રો આ વસ્તુ મેં પોતે પેપર આપ્યા છે એટલા માટે હું તમને કહું છું. મેં ફર્સ્ટ લેંગ્વેજની બુકને બિલકુલ હું અડ્યો પણ નથી તો પણ મેં સેકન્ડ લેંગ્વેજના આધારે બહુ સારું એવું સ્કોર કરેલું છે, બરાબર. તો તમે આવી રીતે તૈયારી કરી શકો છો. પ્રિલિમ્સની મિત્રો મેં બિલકુલ તૈયારી નહોતી કરી. ટાટ સેકન્ડરીની પ્રિલિમ્સની મેં બિલકુલ તૈયારી નહોતી કરી. પાર્ટ 1ની તો 0-0 તૈયારી હતી, છતાં પણ મારા 129 માર્ક્સ આવેલા છે. તો આ રીતે મિત્રો તમે તમારી જે તૈયારી છે એ સેકન્ડ લેંગ્વેજના આધારે પણ કરી શકો છો. તમારો એક હેતુ એવો હોવો જોઈએ કે આપણને માર્ક્સ ક્યાંથી મળે છે, બરાબર. ચલો, એના પછી મિત્રો પ્રીટાસ્કમાં આવતી ટૂંક નોંધ જેવી બાબતો પણ વાંચવી. ઘણીવાર આપણે પ્રીટાસ્કની અંદર કેટલાક એવા ડેટા હોય છે કે જે પરીક્ષામાં પૂછાવા લાયક ના હોય. સમજી લો કે તમારા ક્લાસમેટ્સને આવા પ્રશ્નો પૂછો, પછી તમારા ક્લાસની સામે તમારા મિત્રોનું જે ઇન્ટ્રોડક્શન છે આપો, આવા પ્રશ્નો ના પૂછાય. પણ સમજી લો કે આપણને પેલો જે સલીમ અલી વાળો પ્રશ્ન પૂછાયો હતો મેન્સની એક્ઝામની અંદર ટાટ સેકન્ડરીમાં, તો તમે જોયું હશે તો એ પાઠની અંદર જે રેશમાવાળો પાઠ છે, રેશમાવાળો આઈ થિંક કે પછી જે પેલો દેવાંગીવાળો પાઠ છે એનું નામ હું ભૂલી ગયો છું, તો એ પાઠનું જે પ્રીટાસ્ક છે એની અંદર તમને સલીમ અલી વિશેની ટૂંક નોંધ આપેલી છે, બરાબર. તો એની અંદર આપણને એનો જવાબ મળતો હતો. તો એટલા માટે મિત્રો ખાસ ધ્યાન રાખો કે પ્રીટાસ્કની અંદર પણ અથવા તો બુકની અંદર એક્સરસાઇઝ વિભાગની અંદર પણ તમને કેટલીક એવી માહિતી આપેલી હશે કે જે તમારા મેન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ થઈ શકે એમ છે. તો આ બેઝિક બાબતો છે. આપણે પેપરનું સેકન્ડરી પેપરનું એનાલિસિસ કર્યા પછી એક વિડીયો લાવીશું જેની અંદર આપણે દરેક બાબતો ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું કે ભાઈ એક્સરસાઇઝ પણ સોલ્વ કરવી છે તો એની અંદર કઈ કઈ બાબતો સોલ્વ કરવી છે અને કેવી રીતે કરવી છે, બરાબર. તો જ્યારે આપણે એનું એનાલિસિસ લાવીશું ત્યારે આપણે એની અંદર એ સમજીશું. પણ આ તૈયારી શરૂ કરતા પહેલા આટલી બાબતો તમને ખબર હોવી જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો આ થઈ આપણે જાતે તૈયારી કરવાની વાત. સમજી લો કે તમને એવી ઈચ્છા છે કે તમારે કોઈ કોર્સમાંથી તૈયારી કરવી છે, તો એના માટે આપણે ટાટ હાયર સેકન્ડરી ઇંગ્લિશનો કોર્સ બનાવેલો છે. એની અંદર 2 વેલિડિટી છે, 3 મહિનાની અને 6 મહિનાની. તમે 3 મહિનાનો કોર્સ લેશો તો પણ એ ઇનફ છે, કારણ કે આપણી એક્ઝામ 17/9 સુધીમાં તો પૂરી થઈ જવાની છે. એની અંદર મિત્રો આપણે અંગ્રેજીનો જે પાર્ટ 2 છે એની તૈયારી કરીશું, બરાબર. એના સિવાય આપણને મનોવિજ્ઞાન પણ એની અંદર મળે છે, એટલે કે આ કોર્સની અંદર તમને 135 માર્ક્સની ટોટલ તૈયારી મળશે, બરાબર. એની અંદર આપણે 11-12ના જે પાઠ્યપુસ્તકો છે એને સંપૂર્ણ અભ્યાસક્રમ ભણીશું. એની જે એક્સરસાઇઝ હશે એ પણ આપણે સોલ્વ કરીશું. મેથડના જે વિડીયો છે, રેકોર્ડેડ વિડીયો, એ આપણે તમને આપીશું અને એનું જે PDF નોટ્સ હોય છે, એનું જે મટીરિયલ છે એ પણ તમને આપીશું. અને આપણે મૂલ્યાંકન માટે એની અંદર તમને યુનિટ મુજબ ટેસ્ટ પણ આપીશું, બરાબર. હવે મિત્રો તમે એવું કહેશો કે આજે આપણે કોર્સ બનાવ્યો છે એ કોર્સનું આઉટપુટ શું આવતું હોય છે, તો હું તમને આગળ બતાવવાનો છું, તમે જોતા જજો. એવી જ રીતે મિત્રો અહીંયા ટાટ હાયર સેકન્ડરી માટે જે મેન્સની એક્ઝામ છે એના પેપર 1 માટેનો આ કોર્સ છે. તો આની અંદરથી પણ સારું એવું આઉટપુટ આપણને મળેલું છે, બરાબર. આગળ આપણે સેકન્ડરી માટે બનાવ્યો હતો તો એની અંદરથી પણ બેઠે બેઠા પ્રશ્નો પૂછાયા છે,
બીજા બધા લોકોએ વાવાઝોડું બનાવેલું ને કોઈક તો આતંકવાદ લઈ આવેલો ને કોઈ અર્થવ્યવસ્થા લઈ આવેલો. આપણે માત્ર ને માત્ર નિબંધની અંદર લખવા માટે જેમ વધારે બની શકે એમ વધારેમાં વધારે શિક્ષણનું મટીરિયલ આપેલું, અને તમે જોયું હશે કે બંને નિબંધ શિક્ષણને લગતા પૂછાયેલા. બરાબર, તો એનું પણ આપણને સારું આઉટપુટ મળ્યું છે. જો મિત્રો અહીંયા મેં લખેલું છે બેઠે બેઠું પૂછાયું, તો આપણે અહીંયા પ્રૂફ સાથે આવ્યા છીએ કે આપણે જે કોર્સ બનાવેલો એ તો ખરેખર પ્રિલિમ્સ માટેનો કોર્સ હતો, છતાં એની અંદર મેન્સનું પણ ઘણું બધું કવર થઈ ગયું છે. જેમ કે અહીંયા આપણે કમ્યુનિકેટિવ એપ્રોચ પૂછાયેલો, તો અહીંયા કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ આપણે ચલાવેલું છે. બરાબર, CLT. એના સિવાય મિત્રો અહીંયા આપણે એના પ્રિન્સિપલ્સ પણ જોયા હતા. બરાબર, અહીંયા જો આપણે પ્રિન્સિપલ્સ જ પૂછ્યા છે, કોન્સેપ્ટ એન્ડ પ્રિન્સિપલ્સ, તો અહીંયા આપણે એના પ્રિન્સિપલ્સ અહીંયા ચલાવ્યા હતા. એના સિવાય તમે જોઈ શકો છો વોટ ઇઝ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, તો અહીંયા ગ્રામર ટ્રાન્સલેશન મેથડ આપણે અહીંયા મૂકેલી છે. એના મેરિટ્સ પૂછાયા હતા, એના ડીમેરિટ્સ પૂછાયા હતા. તો એની અંદર તમે જોઈ શકો છો અહીંયા ગ્રામર ટ્રાન્સલેશન મેથડના આપણે મેરિટ્સ પણ ચલાવેલા, અને અહીંયા એના નીચે ડીમેરિટ્સ પણ. આખા મેં બધા સ્ક્રીનશોટ નથી લઈ શક્યો કારણ કે આની સાઇઝની અંદર એ ફિટ નહોતું થતું, તો આપણે એ પણ ચલાવેલું છે. એના પછી જુઓ મિત્રો સ્ટ્રક્ચરલ એપ્રોચ, તો અહીંયા સ્ટ્રક્ચરલ એપ્રોચ આપણે ચલાવેલો છે. બરાબર, અને એ જ પેટર્નની અંદર ચલાવ્યું છે જેવી રીતે અહીંયા કોન્સેપ્ટ, પ્રિન્સિપલ અને ફીચર્સ પૂછેલા છે એવી રીતે. એનાથી આગળ જુઓ મિત્રો, જો અહીંયા આપણને પ્રિન્સિપલ્સ આપેલા છે, આપણને એની અંદર ક્વેશ્ચનમાં પ્રિન્સિપલ્સ પૂછાયેલા છે. બરાબર, એના સ્ટ્રક્ચર્સ પૂછાયેલા છે, તો અહીંયા આપણે એ પણ ભણ્યા હતા. એના પછી અહીંયા આપણને ક્વેશ્ચન પૂછેલો સ્કીમિંગ એન્ડ સ્કેનિંગ, તો અહીંયા સ્કેનિંગ અને સ્કીમિંગ બંને આપણે કોર્સની અંદર ચલાવેલું. અહીંયા તમે જોઈ શકો છો ડિફરન્શિએટ ધ એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ ટીચિંગ ઇંગ્લિશ વાઇલ વિથ ઇલ્યુસ્ટ્રેશન, તો અહીંયા એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ ELT એટલે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, તો અહીંયા આપણે એ પણ ચલાવેલું હતું. જુઓ આગળ છે મિત્રો, આ બધું ELTનું જ છે. એના પછી આપણે જુઓ, તમને હમણાં વાત કરી સલીમ અલી વિશેની એક શોર્ટ નોટ પૂછાઈ હતી, તો એ શોર્ટ નોટ પણ આપણે પ્રીટાસ્કની અંદર તમને કરાવેલી હતી. બરાબર, એવું નહીં કે પ્રીટાસ્કની અંદર બધી નકામી વસ્તુ હોય છે તો આપણે એને સ્કીપ કરેલી. આપણે જે બાબતો સ્કીપ કરેલી એમાંથી ક્વેશ્ચન નથી પૂછાયા, અને જેમાં આપણે કીધેલું કે આમાંથી પૂછાઈ શકે એવું છે એમાંથી પૂછાયેલા પણ છે. એનાથી આગળ મિત્રો તમને હેન્ડ રિટન નોટ્સ પણ આપેલી હતી, એની અંદર પણ તમને કોમ્યુનિકેટિવ એપ્રોચ, સ્ટ્રક્ચરલ એપ્રોચ જોવા મળતો હશે. એના પછી અહીંયા સ્કીમિંગ, સ્કેનિંગ આપણે જોઈ ગયા. એના પછી જુઓ મિત્રો, તમને અહીંયા એલિટ્રેશનનો એક ફિગર ઓફ સ્પીચનો એક ક્વેશ્ચન પૂછાયેલો, તો આપણે જે હેન્ડ રિટન નોટ એનું જે મટીરિયલ મૂકેલું એની અંદર તમને એલિટ્રેશન એટલે કે વર્ણાનુપ્રાસ એનો આપણે એની અંદર શું હોય છે, બરાબર, એ આખી એની વ્યાખ્યા ને બધું નીચે હતું, તો એ તમને આપેલું હતું. એને એક્ઝામ્પલ પણ અહીંયા આપણને આપેલું છે. તો તમે જોઈ શકો છો કે આપણે જે પણ કોર્સ બનાવ્યો છે એની અંદરથી આપણને મેક્સિમમ આઉટપુટ મળેલું છે. અને મિત્રો આ કોર્સની સૌથી સારામાં સારી વાત, આમ તો આ મિત્રો પ્રિલિમ્સ માટેનો કોર્સ હતો. બરાબર, આપણે આ જે કોર્સ બનાવ્યો હતો જેમાંથી આ પ્રશ્નો પૂછાયા છે એ કોર્સ તો પ્રિલિમ્સ માટેનો હતો, પણ એમાંથી જે પહેલો 24 માર્ક્સના જે તમારા 3 પ્રશ્નો હતા એ 3 પ્રશ્નો બેઠે બેઠા બિલકુલ એનો પ્રશ્ન પણ નથી બદલાયો એવી રીતે આપણા મટીરિયલમાંથી પૂછાયેલા છે. બરાબર, સમજી લો કે આ જે ક્વેશ્ચન છે આ 24 માર્ક્સનો હતો. એના પછી આપણે જે ગ્રામર ટ્રાન્સલેશન વાળો જોયો એ પણ 24 માર્ક્સનો હતો. કોમ્યુનિકેટિવ લેંગ્વેજ વાળો 24 માર્ક્સનો હતો. તો આ નહીં, એના સિવાય કયો હતો? ગ્રામર ટ્રાન્સલેશન આવી ગયું, સ્ટ્રક્ચરલ આવી ગયું. સ્ટ્રક્ચરલ એપ્રોચ મિત્રો આ 24 માર્ક્સનો હતો. બરાબર, અને એક જે આ ELT વાળો હતો એ 24 માર્ક્સનો હતો. તો આવી રીતે 3 ક્વેશ્ચન તમને 3 લખવાના કીધા હતા, અને 3 ક્વેશ્ચન આપણા મટીરિયલમાંથી કવર થયેલા છે. તો એટલા માટે મિત્રો અહીંયા મેં લખેલું છે બેઠે બેઠું પૂછાયું. હજુ પણ મિત્રો આપણે હાયર સેકન્ડરીના જે વિડીયોઝ છે મેથડના એને અપડેટ કરવાનો પ્રયાસ કરીશું. કેટલીક એવી બાબતો છે જે કોર્સ આપણા પેપરની અંદર પૂછાઈ છે અને કોર્સની અંદર આપણે નહોતી મૂકી, તો આપણે એને એડ કરવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો તમારે જો કોર્સ પરચેસ કરવો હોય તો 5/7/2023 સુધી આપણી જે એપ્લિકેશન છે એની અંદર ઓફર ચાલી રહેલી છે, તો તમે એ કોર્સને પરચેસ કરી શકો છો. અને એની અંદર હા મિત્રો ખાસ, કોર્સ પરચેસ કરવો આ પાસ થવાની નિશાની નથી. તમે જાતે પણ તૈયારી કરી શકો છો, એની ના નથી. બરાબર, તમે જાતે ખૂબ સારી તૈયારી કરી શકો છો. હું તો એવું પણ કહીશ કે તમારે જાતે તૈયારી કરવી હોય તો એ બેટર વે છે. પણ તમે જો કોર્સ લો છો તો પછી એ ખાલી લઈ રાખવા માટે ના લેતા, એનો પૂરેપૂરો ઉપયોગ કરજો. એની અંદર જેટલા પણ લેક્ચર હોય એને પ્રોપરલી વાંચજો, ભણજો, તો જ તમને એનું આઉટપુટ મળશે. તો મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર. એની અંદર આપણે જેટલો પણ આપણું ટાટ સેકન્ડરીના પેપર લેવાયા છે એની અંદરથી આપણે જે અલગ અલગ ટોપિક છે એનું એનાલિસિસ કરીને પ્રિલિમ્સની અંદર કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે એ જોવાનો પ્રયાસ કરીશું. થેન્ક યુ વેરી મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.